મારું નામ ચીનુભાઈ બાબુલાલ પટેલ, રાણીપ વિસ્તારમાં રહું છું, અમદાવાદના. મારું શરીર ઓલરેડી ભારે હતું. એસટી માં સર્વિસ કરતો તો નોકરી છોડી દેવી પડી હતી. શરીરનું વજન 135 કિલો હતું. 4 નસો બંધ હતી. ચાલુ ગાડીએ અટેક આવી ગયેલો હતો. ડાયાબિટીસ લગભગ 350 આજુબાજુ રહેતો હતો ડેલી. દવાઓ ચાલતી હતી ને ડોક્ટરની. એટલે દવા પાતળું કરવાની દવા, ડાયાબિટીસની દવા. બરાબર. એમ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન લેતા હતા? ઇન્સ્યુલિન એ વખત નતો લેતો, ગોળીઓ ઉપર જ હતો. ગોળીઓ ઉપર હતા, બરાબર. ત્યાર પછી જે 4 નસો બ્લોક હતી એના માટેની કોઈ દવા ચાલતી હતી? એના માટે બાયપાસ કરાવવાનું હતું. હવે આ તકલીફો તમને આશરે કેટલાક વર્ષથી છે? આશરે લગભગ 10 વર્ષથી હતી. તમને અત્યારે સારું શેનાથી થયું એમ? એક નેચરામોન નામનો પાવડર એક અમારા મિત્ર મુકેશભાઈ પટેલ ગુજારિયાવાળાએ બતાવ્યું હતું મને. વાત કરી હતી, પણ દેશી દવાઓ ઘણી ખાધી પણ કોઈ સોલ્યુશન મળતું નતું. પછી ચલો આનો ટ્રાય કરીએ કીધું. એક વખત એક ડબ્બો લીધો, બીજો લીધો, એમ કરીને અત્યારે 16 થી 17 ડબ્બા ખાધ્યા. 16 થી 17 ડબ્બા. અત્યારે મારું રિઝલ્ટ ટોટલી દરેકમાં નોર્મલ આવી ગયું. બરાબર છે. ડાયાબિટીસ ની અંદર કેમ છે? ડાયાબિટીસમાં શરૂઆતના 3 ડબલા પછી મારો ડાયાબિટીસ વધી ગયો હતો. કેટલો હતો ને કેટલો વધ્યો? 350 રેગ્યુલર આવતો હતો, 250, 300, 350 વચ્ચે રહેતો હતો. એની જગ્યાએ 450, 500 થઈ ગયો. 500 ની આસપાસ થઈ ગયો. 500 ની આસપાસ થયો. છતાં હું કામ કરતો હતો, થાક નતો લાગતો, શરીરમાં કોઈ આડઅસર નહીં. પણ એને શરીરની જે નસો સાફ કરવા પાવડર થી જે શરીરની 4 નસો સાફ થાય, એ નસો બ્લડ જે જામી ગયેલું હોય એ સુગર વાળું બ્લડ હોય, એ નસો સાફ કરવાથી આ પાવડર માંથી સુગરના ક્વોન્ટિટી ઊંચા આવતા હતા, પણ સુગર શરીરમાં અસર નથી કરતી. બરાબર છે. અને કમ્પ્લીટ નસો સાફ થઈ ગયા પછી લગભગ 1.5 વર્ષ પછી અત્યારે મારા ગોળીઓ પણ બંધ છે. અને ડાયાબિટીસ અત્યારે જમ્યા પહેલાનો 95, 100 વચ્ચે આવો, જમ્યા પછીનો 145, 50 ની આજુબાજુ આવો. તો એ નોર્મલ પોઝિશન ની અંદર છે. અને લગ્ન પ્રસંગમાં જમીન આવીએ એ દાડે ડાયાબિટીસ 160 આવો જમ્યા પછી. બરાબર. એમાં મીઠાઈ આ તે ખાવ? હા, ખાઈએ. બધું ખાવાનું ચાલુ થઈ ગયું. હા. મીઠી ચા પીવો ખરા? હા, ચા પીએ. ચા પણ પીવો, કોઈ તકલીફ નથી. પેલી નસો જે બ્લોક હતી એકદમ ખુલી ગઈ. પછી તમારા વજન ની અંદર કઈ? મારું વજન 1 વર્ષની અંદર 35 થી 36 કિલો વેટ ઉતર્યું. ચામડી લબડી નથી, શરીરના ફેસમાં કોઈ ફેર પડ્યો નથી, અને શરીર સંકોચાઈ અને સારું થઈ ગયું. હા, એકદમ લાઇટ આવી ગયું મોઢા પર. શરીરની જે કેલોરી જોઈતી હોય એ બધી એની અંદર આવી ગયેલી છે. એટલે ખોરાક ખાઈએ કે ના ખાઈએ કોઈ ફેર પડતો નહીં. ના ખાઈએ તો ઉપરથી ઝડપી સારા થઈએ છીએ. રિઝલ્ટ ઝડપી મળે છે. તમે નેચરવાળા 16 ડબ્બા લીધા, કઈ રીતે લીધા? સવાર સાંજ? સવારે શરૂઆતમાં 3 ટાઈમ કર્યા હતા. સવાર, બપોર ને સાંજ. પછી 2 ટાઈમ કર્યા 3 મહિના પછી. બરાબર. અત્યારે 1 ટાઈમ ચાલુ છે. 4 કિલોમીટર સવારે ચાલવાનું હોય તો પેલા ને આંખો પડતો હતો. અત્યારે હું એમને ચાલતો બસ સ્ટેન્ડ લઈ જઈ શકું. નેચરામોરના હિસાબે તમારા શરીરની ઘણી બધી તકલીફો હળવી થઈ ગઈ અને તમને આજે લગભગ નવું જીવન મળ્યું તમારા ચહેરા ઉપરથી. એવો અનુભવ છે. બરાબર. સરસ સરસ.